નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મિડ ડે ન્યૂઝ સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની તો સાંસદ CR પાટીલ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે। સોશિયલ મીડિયામાં આર્મીના ફોટોવાળી પોસ્ટ શેર કરતા ફરિયાદ કરાઈ છે। કોંગ્રેસ કોર્પોરેટરે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। તો સાંસદ CR પાટીલ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે। નવસારીથી આ સમાચાર। સોશિયલ મીડિયામાં આર્મીના ફોટોવાળી પોસ્ટ શેર કરતા ફરિયાદ થઈ છે। આ પહેલા ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ સતત નજર રાખવામાં આવશે અને તેમાં પણ કોઈ એવી પોસ્ટ જોવા મળશે કે જેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હશે તેની સામે પગલાં લેવામાં આવશે। કોંગ્રેસના કોર્પોરેટરે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે। સાંસદ CR પાટીલ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। હવે કાર્યવાહી શું થાય છે તે પણ જોવું રહ્યું, કારણ કે લોકસભાની ચૂંટણી હવે નજીક છે। ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ રહી છે અને તેવામાં CR પાટીલ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે। મહત્વનું છે કે આર્મીના ફોટોવાળી પોસ્ટ કરવામાં આવી છે। આર્મીના નામે કોઈ પણ પ્રકારના પ્રચાર પ્રસાર નહીં કરવામાં આવે। કોઈ પણ રાજકીય પક્ષો દ્વારા તે પ્રકારનું જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેને લઈને કેટલીક ગાઈડલાઇન્સ પણ છે ચૂંટણી પંચની, તેનું ઉલ્લંઘન થતું આ પોસ્ટ પર દેખાઈ રહ્યું છે। ત્યારે સાંસદ CR પાટીલ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે। સંવાદદાતા પારુલ મહાડિક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પારુલ, CR પાટીલ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ, અત્યારના શું અપડેટ મળી રહ્યા છે? શિવાની, જે આપણે જાણીશું કે પુલવામા અટેક પછી જે સરકાર દ્વારા એર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી એને લઈને જે રાજનીતિ ગરમાઈ હતી તે બાદ ચૂંટણી પંચે સ્પષ્ટ એવો આદેશ આપ્યો હતો કે રાજકીય પક્ષો જે હશે કોઈ પણ હશે એ પોતાના ચૂંટણી પ્રચારમાં આર્મીનો ઉપયોગ ના કરી શકે, આર્મીના ફોટા છે તેનો ઉપયોગ ના કરી શકે। પરંતુ તેમ છતાં જે ફરિયાદ કરવામાં આવી છે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલ દ્વારા તેમના દ્વારા ફરિયાદ એવી રીતના કરવામાં આવી છે કે વર્તમાન સાંસદ જે છે નવસારીના CR પાટીલ દ્વારા તેમના દ્વારા તેમની ફેસબુક પોસ્ટ પર આર્મીના ફોટાનો ઉપયોગ કરીને PM મોદીનો પણ ફોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સેનાની મજબૂતી સાથે ભાજપને પણ મજબૂત બનાવવાની એક રીતે કહી શકાય કે આડકતરી રીતે અપીલ કરી છે। આ ફોટાનો સ્ક્રીનશોટ સાથે કલેક્ટર અને ચૂંટણી પંચે ફરિયાદ કરવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે આ ફરિયાદ બાબતે કલેક્ટર કયા પ્રકારના પગલાં ભરે છે। જોકે અમે જ્યારે સાંસદ CR પાટીલનો સંપર્ક સાધ્યો તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે તેઓ અત્યારે હાલ ઉમેદવાર નથી અને માત્ર આ ફરિયાદ કરનાર જે છે એમણે પોતાના સ્વાર્થ માટે જ આ પ્રકારની ફરિયાદ કરી છે। જોવાનું રહેશે કે હવે આગળ આ કાર્યવાહી શું થાય। બિલકુલ પારુલ, જોડાવા માટે આભાર। તો સાંસદ CR પાટીલ સામે આ ફરિયાદ કરવામાં આવી છે। આચાર સંહિતા ભંગને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે। કોંગ્રેસના કોર્પોરેટરે ફરિયાદ કરી છે। હવે આગામી સમયમાં કાર્યવાહી શું થાય છે તેના પર નજર।